નમસ્કાર દોસ્તો, ફરીથી સ્વાગત છે અમારા વિડીયોમાં. અને આજે હું આવ્યો છું એક સરસ મજાની વાડીએ. અને વાડીની બાજુમાં છે જો સરસ મજાનો શેત્રુંજી ડેમ, અને બાજુમાં છે મસ્ત મજાનું ખેતર. અને ખેતરમાં લીંબુના ઝાડ છે, આંબો છે, જમરૂખ છે, પોપૈયા છે, ચીકુ છે, અને કેરી પણ આવવા મળી છે, અને બોર છે. તો આપણે ખેતરમાં આંટો મારીએ અને તાજા આપણે જમરૂખ તો અત્યારે નથી, તો અત્યારની તાજી કેરી, બોર એવું બધું છે. તો આપણે બોર ને એવું ખાઈશું, અને બધા શાકભાજી છે મસ્ત મજાના. તો ચાલો ખેતરમાં આંટો મારીએ. અહીંયા સરસ મજાની દેશી ટમેટી છે, અને તો એટલી બધી ટમેટી છે, અને સરસ ટમેટા આવ્યા છે દેશી. તો હાલો આપણે આ ટમેટો ખાઈ. જો ઘણી બધી ટમેટી છે, અને આ બાજુ જો આંબા છે, ને આંબા મોર આવી ગયો છે, ને કેળું છે, અને આ બાજુ લીંબુડા છે. અને જો આમાં બધી ટમેટા મસ્ત મસ્ત ટમેટા આવ્યા છે. આપણે એક ટમેટું તોડ્યું છે, આને કહેવાય જો ઓર્ગેનિક ટમેટો. આને કહેવાય ઓરિજિનલ ટમેટું. આનો સ્વાદ આવે ખાટો મીઠો મસ્ત. અહીંયા આંબો છે, આંબામાં મોર આવી ગયેલો છે, અને કેળ છે અહીંયા જો સરસ મજાની, અને કેળા પણ આવેલા છે. ને અહીંથી લોકેશન જો એક નંબર સરસ મજાનું દેખાય છે, અને જો ટાપુ દેખાય એના માટે પક્ષીઓ બેઠા. તો આગળ જઈએ. આગળ પણ એક જો કેળ છે, ને એમાં જાજા બધા કેળા આવેલા છે. જો કવડી મોટી લૂમ છે, અને આ બાજુ પણ ઘણી બધી કેળું છે. સરસ મજાની વાડી છે, કેળ છે, અને આંબા છે. આંબામાં સરસ મજાનો મોર આવી ગયો છે. અને લોકેશન જો અહીંથી વાડીમાંથી એક નંબર લોકેશન છે. અહીંથી જો આખો ડેમ મસ્ત દેખાય છે, અને જો આ નાના નાના ટાપુ છે, ટાપુ ઉપર જો પક્ષીઓ બેઠા છે. અને આ બધું ખેતર જો આ બાજુ ડોડા મકાઈ આવી છે, અને મકાઈ ત્યાં આપણે આગળ જોવા જઈએ. અને આ બધું જો લસણ ને બધું તાજી વસ્તુ શાકભાજી ઊભી છે ખેતરમાં. અને નીલકંઠ જો નીચે ઢાળ ઉતરે છે બેઠો બેઠો, કારણ કે ઢાળ બહુ મોટો છે. કારણ કે આપણે જવાનું છે આ સરસ મજાનું લોકેશન જોવા. જો 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 ગયો હો. હા હાલો હવે હું જાઉં. હા સરસ મજાનું ખેતર છે, બાજુમાં છે મસ્ત મજાનો ડેમ, અને મોટા મોટા ઝાડ છે, અને શાકભાજી છે, અને બધા આવો ઝાડનો બગીચો છે. એટલે લોકેશન એક નંબર લાગે. જો આ નાની એમથી ઝૂંપડી આગળ આપણે નીલકંઠ ઝૂંપડી ઉપર લીધો તો એ જ ઝૂંપડી છે. અહીંયા છે ગાજર. તો ગાજર આપણે નીલકંઠને ખાવા છે. નીલકંઠને ગાજર ખાવા છે. તો ગાજર ખોદી દો એમ કહે છે. તો આપણે કોદાળીએ ગાજર ખોદી લઈ. એમ થોડું નીકળે તો લાટ ઊંડું ખોદવું પડે તો ગાજર નીકળે. મોટા મોટા ગાજર છે. નીલકંઠ કે મારે ગાજર ખોદવા છે. જો ત્યાં હાથે ખોદી છે. બધા એમ જ છે એ બાજુ તે. લાય હું કાઢ દઉં. ગાજરની આજુબાજુ ખોદ નાખ્યું છે, અને આપણે જોઈ કવડું ગાજર નીકળે. તૂટી જાય કે આખું નીકળે. હા નીકળી તો ગયો આખું. હાલે પકડ. અને આ બે ગાજર નીકળ્યા છે સરસ મજાના દેશી ગાજર છે. અહીંથી લોકેશન જો એક નંબર લોકેશન છે, અને દૂર દૂર સુધી પાણી દેખાય છે. અને સામે કિનારે પણ જો મસ્ત મજાના ડુંગર દેખાય છે, અને ડેમને કિનારે જ વાડી છે જો. અને હવે પાછા આપણે વાડીમાં જઈએ, કારણ કે અમે આવ્યા હતા ગાજર ધોવા. જો ગાજર ધોયા પાણીમાં, અને ખાતા ખાતા પાછા વાડીમાં જઈએ. આપણે ગયા હતા પાણીના કિનારે ગાજર ધોવા, અને હવે તાજા ગાજર ખાતા ખાતા ફરી વખત ખેતરમાં જઈ. આ બાજુ મકાઈ છે, અને મકાઈ પણ જો સરસ મજાની થેગી છે જો. તો જાજી બધી મકાઈ છે, ને મસ્ત મસ્ત મકાઈ છે. અને આ છે લસણ. ને આપણે ઉપરના ખેતરમાં પાછા જઈ. અહીંથી જો શેત્રુંજી ડેમનો આપણે પુલ દેખાય છે સરસ મજાનો. અને અહીંથી કિનારે આખી વાડી છે, અને જો અહીંયા સીણ્યા છે. આ બાજુ મકાઈ, ને ઉપર સાઈડ લાડ બધા આંબા છે. અને આ એક બોરનું ઝાડ છે. નિકા બોર ખાવા હોય તો હાલ. જો અહીંયા રહ્યા બોર તાજા. જો તાજા બોર છે બોરડીમાં. પાકલ ગોતીને થોડાક ખાવી નિકા. હાલે આવડો આ ખાતો હાલે. કાયદા ગયેલું છે. તાજા બોર છે, એકદમ મીઠા મસ્ત છે. તાજા બોર ખાવાની મજા જ અલગ છે. તો
અહીંથી પાછું ઉપરની વાડીમાં જવાનું છે અને ઉપર આંબા છે અને નીલકંઠ બોર ખાતો ખાતો આગળ જાય છે. અહીંયા પણ કેળા છે અને જો નીલકંઠ બોર ખાય છે. મને હાલવા હાલ આગળ આગળ આમ 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 જવાનું છે આમ. અહીંયા સરસ મજાના કારેલા પણ છે જો. તો ઘણા બધા કારેલા આવેલા છે. તો કોને કોને કારેલાનું કડવું શાક ભાવે છે કોમેન્ટ કરીને જણાવજો. શાક કડવું નથી બનતું, બનાવવાની જેવી સ્ટીક શાક તો એકદમ સ્વાદિષ્ટ મસ્ત બને છે, પણ છતાં પણ અમુકને કડવું લાગે. તો જો સરસ મજાના છે કારેલા. અને હવે આપણે અહીંથી જઈએ આગળ અને આંબે જો સરસ મજાનો મોર આવ્યો છે. જો હવે આમાં કેરી આવશે બરાબરની. અને આ આંબા કેસર કેરી છે એટલે મસ્ત કેરી થાય છે આમાં. અત્યારે તો જે કેરીની સિઝન નથી એટલી બધી, હજી ખાલી મોર આવ્યો છે અને ક્યાંક અમુક જગ્યાએ ખાખટ આવી છે. પણ આ આંબો જો આંબાને 12 માસ કેરી આવે છે અને અત્યારે પણ કેરી છે. આપણે આની પહેલાં એક વખત આવ્યા ત્યારે પણ આ આંબા પર કેરી હતી અને અત્યારે પણ કેરી છે. તો તમને કેરી બતાવું કે 12 માસે આંબાની કેરી કેવી થાય છે. તમે જોઈ શકો છો કેરીનો કવડો મોટો લૂમખો છે મસ્ત. એક સાથે 5 કેરી છે. અહીંયા પણ કેરી છે, પણ કેરી એકદમ નાની નાની થાય છે અને ખાવામાં થોડી ખાટી હોય. તો એવું નથી 4-5 જ કેરી છે, ઘણી બધી કેરી છે. અહીંયા કેરી છે અને પાછળ પણ કેરી છે અને પાછો નવો મોર પણ આવેલો છે. જુઓ કેરી છે, મોર આવેલો છે અને આની પાસે મોટી મોટી કેરી છે. તો આ આંબામાં 12 માસ કેરી ચાલુ જ રહે. અને આંબાનું ઝાડ જુઓ અત્યારે ઉડું છે અને ઘણી બધી કેરી આવેલી છે. અને આપણે આ કેસર આંબા છે, આના વર્ષમાં એક જ વખત કેરી આવે અને એને જોવો જે નાની નાની આમથી કેરી આવવાની શરૂઆત થઈ ગઈ છે અને બધે મોર છે. અને હવે આપણે અહીંથી ઉપલા ખેતરમાં જવાનું છે. અહીંયા પણ એક બોરડીનું મોટું ઝાડ છે અને બહુ ઝાઝા બોર આવ્યા છે. આખી બોરડીમાં જો એકલા બોર જ છે. જો કેવા સરસ મજાના બોર આવ્યા છે. જો આપણે પાકલ હોય થોડાક તોડી અને બોરનો સ્વાદ ચાખીએ. જો આ બોર અને બોરનો સ્વાદ ચાખવું કેવો લાગે છે. મને એમાં તું કાસો છે બોર, પણ એકદમ મીઠો છે, મજા આવે, એકદમ મસ્ત સ્વાદ છે. બોર જો કેટલા બોર આવેલા છે, જો લુમખા છે. જો બાકી બોરડીમાં આવો જ છે, ખાલી એક ડાળમાં નહીં, આમાં બધે એટલા બધા બોર જ છે. જો સરસ મજાના બોર એ જો લુમખે આવ્યા છે. કેટલા બધા બોર આવ્યા છે. અહીં જો કોઈ જનાવરે થોડું ખાઈ ગયું છે બોર, તો આમાં નકરા બોર જ છે કેટલા બધા. અને ઝાડ પણ મોટું જબર છે. જો નીલકંઠ જો ઉપર આવે છે, એ રીતે બધે કાંટામાં વાયડીમાં થતો આવે છે. પડે તો નહીં, ધ્યાન રાખજે. ને એના બોર ખાવાની મજા આવી ગઈ. બોર ખાધા, ગાજર ખાધા. બોરની નીચે કેટલા બધા બોર પડ્યા, જો બધા પાકી નીચે પડી ગયા. ખાવા વાળું કોઈ નથી. જો અમારે નીલકંઠ જેવા આવે ત્યારે ખાય. બધા સરસ બોર છે. કેટલા બધા બોર પડ્યા, પછી આ જનાવરા ખાય અને આ બધા હળી જાય. જો કેટલા બધા બોર પડ્યા છે. વાડી એવી છે કે જાણે આપણે જંગલમાં જતા હોય એવું છે. અને એકદમ ગીચ ઝાડવા છે અને લીંબુ જો મોટા મોટા લીંબુના ઝાડ છે અને આંબાના ઝાડ છે અને ઘણા બધા અલગ અલગ પ્રકારના ઝાડ છે. જે જાણે એમ લાગે છે કે જંગલમાં જાય છે. અને આ જંગલમાં જો નીલકંઠ થઈ જાય વગર ચપ્પલે આટા મારે છે. ના પાડી તોય મારા આવ્યો હતો. જો આવું જંગલ જેવું છે બધે. જો સૂર્ય જો અહીંયા દેખાય છે અને આ રીતના જો ગુફામાં જતા હોય એમ જવાનું. અને ખેતરની બહાર આપણે નીકળવાનું છે. અને આ બાજુ જો મોટા મોટા આંબા છે ને એમાં મોર આવી ગયો છે અને લીંબુ છે. અને નીલકંઠ જો લીંબુ વીણતો જાય છે. હાલ અબદે હાલ. નીલકંઠ લીંબુ વીણવા મળ્યો છે. તો મેં કીધું લીંબુ શું કરવા, તો કહે છે કે શાકમાં નાખવા એમ કહે છે. હાથમાં હમણાં એટલા લીંબુ ભેગા કર્યા છે, કારણ કે લીંબુડી નીચે ઘણા બધા લીંબુ પડ્યા છે. તો જો ભેગા કર્યા છે. શું કરવા છે? દાળ ભાતમાં નાખવા છે. હાલો બહાર નીકળી જાય વાડીની. આ બાજુ આંબા છે, જો બધે મોર આવી ગયો છે ને આપણે આમાં કેરી પાકે પછી આપણે આ કેરી ખાવા આવશું. અને લીંબુ તો જો બહુ લીંબુ તો ઘણા બધા આવેલા છે. હેઠે લીંબુ પડી ગયેલા છે લાડ બધા. અને હવે થોડા આપણે બહાર આવ્યા છે ને આ આંબે જો કેટલો બધો આમ મોર આવ્યો છે. પછી 1 નંબરની કેસર કેરી આવશે. નીલકંઠ જો લીંબુડીને હેઠે ગળી ગયો છે અને લીંબુ વીણીને બહાર લાવે છે. નથી એને કાંટા વાગવાની બીક, નથી ધૂળવાળી બગડવાની બીક. જો આ છે ગામડાનું બાળપણ. જો અને છે કાંઈ ફેર પડે?
નથી એને કાંઈ વાગવાની બીક. ભૈયા બહાર આપણે લીંબુ નથી જોતા, લીંબુ લાટ પીડ્યા ઘેરે. ભૈયા બહુ આગો જામાં આવે. હાલ હવે ભલે હવે નથી લાવવા લે, ભલે હોય હવે નથી જોતા, લાટ પીડ્યા અહીંયા.